બે જણ હોય ને એ લોકોનો પહેલા બનતો હતો હવે નહીં બને એ શું બદલી ગયું એમાં પ્રકૃતિ બદલી ગયું સંજોગ જ નહીં આપણી અણસમજણ આપણી બધી વીકનેસ બધી છે અન્ડરસ્ટેન્ડિંગ આપણી પરફેક્ટ નથી એ આપણે બીજાને સમજી શકતા નથી આપણને સમજી શકતા નથી એ જે બધી બિલીફો જે પડે છે ઘણી બધી એક્સપેક્ટેશન હોય વાઈફ હસબન્ડ પાસે હસબન્ડ ને વાઈફ માટેની બધી એક્સપેક્ટેશન હોય એટલે એક્સપેક્ટેશન પ્રમાણે ના થાય મેરેજ કર્યો હોય પહેલાથી જ બધું એ થયેલું હોય ને ભાઈ અમારી વાઈફ છે ભાઈ આટલું મને સાચવશે આ રીતે કરશે આ રીતે રહેશે એ પ્રમાણે ના થાય એને પણ છે કે હું અહીંયા મેરેજ કરીને જઈશ તો ભાઈ મને આટલું રીતે બધી હેલ્પ મળશે બધું થશે એ પ્રમાણે ના થાય એટલે પછી બધું બગડે કે નહીં અંદરથી શું જોવાનું કે આપણું ઓપિનિયનથી લીધે એવું થઈ ગયું કે એમ નવા સંજોગ આવ્યા એવી રીતે આપણે જોવાનું શું એમાં નહીં એટલે એ જે સંજોગ આવ્યા છે આ કંઈ પણ મારો હિસાબ છે જે કંઈ મારે મેં જે કંઈ કર્મ કરીને હું આવેલો છું એ હિસાબે મને આ સંજોગો બધા ભેગા થયા છે હવે એ સિવાય મને આ સંજોગ ભેગો જ ના થાય આજે આપણો જન્મ થાય છે એક સંજોગ છે ને તો ભાઈ આ જન્મ કેમ થયો તો ભાઈ આ કંઈક દોષ કર્યા છે માટે જન્મ થયો છે જો દોષ ના કર્યા તો મોક્ષે જતો રહે કે નહીં ખ્યાલ આવે કે નહીં દોષ ના કર્યા હોય તો મોક્ષે જતો રહે કે નહીં આ દોષ કરે છે માટે જન્મ થયો ખ્યાલ આવે તો હવે એ જન્મતાની સાથે આગળ જે આખી લાઈફમાં સંજોગો આવે છે એ જેવા જેવા કર્મ કરીને આવેલા છે એ પ્રમાણે બધા સંજોગો આવ્યા છે હવે એ સંજોગ આપણને એક્સેપ્ટ થતા નથી માટે એકબીજાને પછી ગમતા નથી ક્યારે કોઈ બગડ્યું નથી પણ આટલી અણસમજણ છે એટલે આપણું જ બગડી જાય છે આપણે નક્કી કરીએ કે સમજવાનું જો તો થોડોક ટાઈમ લાગે પણ હા એ સમજણ આખી જે આપણા જે સંજોગો જે બધા આવે છે એમાંથી જ ઊભી થશે બીજાના સંજોગોમાંથી નહીં મળે તમે દાદા ભગવાનનું ગમે તેટલું વાંચો મહાવીર ભગવાનનું ગમે તેટલું વાંચો રામનું ગમે તેટલું વાંચો કે એની આખી હિસ્ટ્રી જાણશો બધું આને આમ કર્યું તેવું કે બધું છે એમાં આપણને શું ફાયદો ફાયદો ક્યારે થશે એમની જે સમજણ હતી એવી સમજણ આપણી થઈ જશે તો ફાયદો દાદા ભગવાનની જેવી સમજણ હતી એવી સમજણ આપણી થઈ જશે તો આપણું કામ થઈ જશે આપણી લાઈફમાં ક્યારે પ્રોબ્લેમ નહીં આવે આ દાદાને જે કંઈ મળ્યા બધા તો બધાની પ્રકૃતિ જુદી જુદી હતી કે નહીં એક સરખી હતી બધાના આશય પણ જુદા જુદા હતા ને દરેક પોતપોતાનું કામ કાઢવા આવતા હતા ને ઘણા સંસારિક કામ માટે બી આવતા અને ઘણા પોતાનું આત્માનું કરવા માટે બી આવતા બધી જાતના હોય કે નહીં છતાં દાદાને ક્યાંય કોઈની પાસે કઈ પ્રોબ્લેમ થયો તો કઈ સમજણ હતી ખ્યાલ આવે કે નહીં આપણે ખાલી ઘરમાં એક બે જણની પ્રકૃતિ જુદી હોય છે આપણે પ્રોબ્લેમ થઈ જાય એમને તો કેટલા બધા હતા ખ્યાલ આવે અહીંયા જાણવું કે આખો આ પ્રકૃતિનો ભાગ છે અને પ્રકૃતિ આખી કર્મના હિસાબે આખું બનીને આવેલી છે અને આપણો હિસાબ છે જે હિસાબ છે તો મને મંજૂર છે મેં ગુનો કર્યો છે તો બધી સજા ભોગવવા હું તૈયાર છું તો કઈ પ્રોબ્લેમ છે સજા નથી ભોગવવી તો જ ભય લાગે છે ને મેં ગુનો કર્યો છે તો સજા થવાની છે ને તો તૈયાર જ છું મેં ગુનો કર્યો છે માટે તૈયાર છું તો છેલ્લે તો હું એમાંથી મુક્ત થઈ છે
એ સજા ભોગવી લઈશ તો મુક્ત થઈ જશે કે નહીં? આ મહાવીર ભગવાને બરું ખાધા, કાનમાં બરું નાખી દીધા, એ જે ગુનો કર્યો તો આગળ એની સજા આવી છે ને ત્યારે, તો સજા એમણે એક્સેપ્ટ કરી લીધી, તો મુક્ત થઈ ગયા કે નહીં? એક કર્મમાંથી છૂટ્યા કે નહીં? આનંદ સંભાવે નિકાલ કે છે, ખ્યાલ આવે કે નહીં? નિકાલ તો થઈ જ રહ્યો છે, કાં વિષમ ભાવે કાં સંભાવે, ખ્યાલ આવે કે નહીં? અને એક્સેપ્ટ થઈ ગયું તો સંભાવે નિકાલ થઈ ગયો. સામે આપણે એને પ્રતિકાર થયો, એની અગેન્સ્ટમાં પડ્યા તો સંભાવે નિકાલ નહીં થાય. નિકાલ તો થવાનો જ છે, લાઈફ તો આખી જતી જ રહેવાની છે. ખ્યાલ આવે? એટલે અહીંયા આખી આ જેમ જેમ સમજાતું જશે એમ આપણી આખી સ્થિરતા, આપણી સ્ટડીનેસ આખી ઊભી થશે. બોલાવે જ્યારે સવડા સંજોગો હોય ત્યારે બધા હેપી હોય, બધું નોર્મલ ચાલતું. ઓચિંગ કે સવડા સંજોગ આવી જાય ત્યારે આપણે ડર લાગે. ફરી પાછા સવડા આવે ત્યારે પછી ત્યારે જ્યારે ખરાબ સંજોગો હોય એનો જે ડર હોય ને ક્યારેક કે અરે આવું પાછું ન થવું જોઈએ, એ ચાલતું હોય. એ ક્યારેક રિટર્ન આવી જાય કે ઓલો ખરાબ ટાઈમ હતો કે યાદ આવે, એનો કેવી રીતે નિકાલ કરવાનો મન સમજો કે ભાઈ આ સારા સંજોગો કે ખરાબ સંજોગો એ કાયમના છે નહીં. દુઃખ પણ કાયમનું નથી અને સુખ પણ કાયમનું નથી. ખ્યાલ? તો આપણે તો ભાઈ મારે જો આખી લાઈફનો સંભાવ્ય નિકાલ કરવો છે તો મને જે સંજોગો આવે મને એક્સેપ્ટ જ છે. ખરાબ કયા આધારે લાગે છે કે જે આપણી એક્સપેક્ટેશન પ્રમાણે થતું નથી માટે ખરાબ લાગે છે. સંજોગો ખરાબ નથી. ખ્યાલ આવે કે નહીં? જેમ મહાવીર ભગવાન પોતાનો શિષ્ય છે ગુસાલક, એને તેજોલેશા છોડી કે નહીં? હવે એ તેજોલેશા શીખવાડનાર જ મહાવીર ભગવાન, એમણે શીખવાડેલી અને બધું જ ખબર હતી કે મારી ઉપર ઉપયોગ કરશે, તો પણ કેમ શીખવાડી? જો આ ઉપયોગ નહીં કરે તો હું મારા કર્મમાંથી મુક્ત નહીં થઉં. કારણ કે આગળનો વેરનો હિસાબ હતો, હિસાબ તો પૂરો કરવો પડશે કે નહીં? શું કહે? તો આ જે સારા સંજોગ છે કે ખરાબ સંજોગ હિસાબથી જ આવે છે ને? હિસાબ વગર આવે છે તો જે હિસાબ આવે મને મંજૂર જ છે. એટલે આ જે સ્થિરતા હશે ને એ સંજોગોમાંથી બહાર કાઢવાનો તમને ઉપાય બતાવશે. આખી સૂઝ ઊભી થશે કે આમાંથી કેવી રીતે બહાર નીકળી જવું. હવે અહીંયા આપણે આ રૂમમાં બેઠા છીએ અને એકદમ ફાયર થાય, ચારે બાજુ બધું આગ લાગે ને બધું થાય, તો આપણે અંદર જો સ્થિર હોઈશું તો આપણને બહાર નીકળવાનો રસ્તો મળશે કે નહીં? જો આપણે ગભરાઈ ગયા તો શું કહે? તો કુદરત જ સૂઝ આપશે ત્યાં આગળ કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. પણ એ આપણી પોતાની એક સમજણ હશે તો આખું સ્થિર હશે અને આખો રસ્તો મળી આવશે કે નહીં? ખ્યાલ આવે?
પણ આપણે શું થાય કે ખરાબ સંજોગ આવે ક્યારે જશે, શું થશે, આ નહીં થાય, ફેરફાર નહીં થાય, શું થશે, ઘણું બધું ઊભું થાય કે નહીં અંદર. એમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નહીં મળે. આજે કેમ કે છે ભાઈ આ સંયોગો વિયોગી સ્વભાવના છે, ત્યાં પણ શ્રદ્ધા નથી ને. શું પ્રણભાઈ શું કહો? આપણને જે દ્રષ્ટિ મળી છે જેટલી જેટલી સમજાશે એટલું ગમે તે સંજોગોમાં આવશે. સંજોગ કોઈના હાથમાં નથી, ક્યારે કઈ રીતે ફરી જશે કઈ જ કહેવાય નહીં. જે વિયોગી છે એને સંજોગ માન્યો એટલે ખરેખર વિયોગી છે. ના, સંજોગ જ છે પણ એ સંજોગ વિયોગી સ્વભાવનો છે. સ્વભાવ એનો વિયોગી. હા, એ જવાનો જ છે, આવ્યો છે એટલે કાયમનો નથી. એટલે ખરાબ સંજોગે કાયમ નથી, સારા સંજોગો કાયમ નથી. સારા સંજોગો આવે એટલે તારે શું હવે કશું થવાનું નથી, પણ લાઈફ આગળ ચિંતા જ નથી. બોલે કે નહીં એવું? એ તો છોકરાના મેરેજ થઈ જાય ને બધો વ્યવહાર પતી જાય ને કે હવે કોઈ જવાબદારી નથી એ કે નહીં, બસ હવે મારે કાયમની શાંતિ. ના એમ બોલે કે નહીં? એમ બોલે છે બધા, ખ્યાલ આવે કે નહીં? પછી છોકરા ત્યાં છોકરા આવે પછી એમાં એવા કેવા ફસાય છે. આમ રિટાયર થઈ ગયા પણ કામ વધી જાય એનું. કામમાં શું આવે? છોકરા સ્કૂલે મૂકી આવવાના, લઈ આવવાના, એ બધા કામ. એક શેર ફ્રી ના થાય, ટાઈમ ટુ ટાઈમ જવું પડે બધું. નોકરીમાંથી રજા મળે પણ આમાંથી રજા ના મળે. થાય છે કે નહીં એવું? ત્યાં અમદાવાદમાં છે એક મહાત્મા છે, એ બધું રિટાયર ને બધું સરસ રીતે રહેતા હતા. હવે છોકરો ઓસ્ટ્રેલિયા રહે, એના ત્યાં છોકરા એટલે સ્કૂલમાં મૂક્યા ને એટલે ત્યાં અહીંયાથી બોલાવી લીધા. ત્યાં શું કરવાનું? જો રિટાયર થયા કે ટાયર થઈ ગયા? આવી બધું છે. આપણે કહીએ કે એડજસ્ટ એવરી વે, તો તમે એડજસ્ટ કર્યા રાખો અને સામેવાળો તમને એવું લાગે કે દુરુપયોગ થઈ રહ્યો છે તો તમે કેવી રીતે સ્ટોપ કરો? એડજસ્ટમેન્ટ અંદર છે, બહાર છે જ નહીં. આપણે બહાર એડજસ્ટ થવા જઈએ છીએ, બહાર એડજસ્ટમેન્ટ જ નથી. તમારી જેવી સમજણ હશે એવું બહાર એડજસ્ટમેન્ટ આવશે. ખ્યાલ આવે? તમારે ગમે તેટલું એડજસ્ટ થવું છે પણ નથી થવાતું એનું શું? તો આપણી સમજણ જ રોંગ છે. કેવું છે કે જેટલી સમજણ પરફેક્ટ હશે ને એટલે એ ભલે ગમે તેવા સંજોગો આવશે પણ કુદરત જ આપણે એક સૂઝ આપશે કે અહીંયા કેવી રીતે એડજસ્ટ થવું એટલે કેટલા પ્રમાણમાં ના થવું. એડજસ્ટમેન્ટ એટલે એવું નથી કે એ કે પ્રમાણે બધું કરવું, એ એડજસ્ટમેન્ટ નથી. ખ્યાલ આવે નહીં? આપણને એના માટે કઈ નેગેટિવ ના ઊભું થાય એ મોટા મોટું એડજસ્ટમેન્ટ. સંજોગો પ્રમાણે આપણે એના પ્રમાણે કામ ના પણ કરીએ
ખ્યાલ આવે કે નહીં? આપણે માનીએ શું કે ભાઈ એ કે પ્રમાણે કરી લેવું આપણે એડજસ્ટ થયા, એ એડજસ્ટમેન્ટ તો નથી. એ કર્યા પછી અંદર કેટલું નેગેટિવ ચાલે છે. એડજસ્ટ થવું એ સારું કહેવાય કે એડજસ્ટમેન્ટ થઈ જાય એ સારું કહેવાય? હે ખ્યાલ આવે? એ તો આપણું કઈ ચાલતું નથી, આપણે એડજસ્ટ થઈએ. તો જ એડજસ્ટ થાય છે. અને પોતાની બધી સત્તા હોય ને છતાં એડજસ્ટ થાય તો એ તો પ્રતિકૂળ સંજોગમાં, અનુકૂળ સંજોગ, પ્રતિકૂળ સંજોગમાં એડજસ્ટ કેમ થાય? એ તો એડજસ્ટમેન્ટ તો પ્રતિકૂળ સંજોગમાં જ આવે ને, બાકી તો બરાબર જ ચાલે છે. એડજસ્ટ થવાનું ક્યારે આવે કે આપણને જયારે ના ગમતું હોય ત્યાં જ એડજસ્ટ થવાનું છે. તો પણ હવે તમે બોસ છો કોઈના, હા હા એ લોકો તમને જુએ છે કે ભાઈ તમે કોઈ એવી રીતે કામ કરીએ તો આગળ વધાય, હા ત્યારે તમારા હાથમાં સત્તા છે એટલે ઓલાને ગમે કે ન ગમે હા પણ તમે કામ કરાવડો, હા બરાબર છે. હવે એ ટાઈમે તમારો ભાવ છે કે ભાઈ એનું ભલું થાય કે હા. એ પ્રોગ્રેસ કરે, હું હા. પ્રોગ્રેસ તો કરીશ પણ હા. મારી જોડે એ પણ કરે, હા. એ કરીને તમે એની પાસે કામ કરાવડાવો છો, હા. બરાબર છે. હા સત્તા તમારા હાથમાં હા. છે, તો તમે એ ટાઈમે એડજસ્ટ થયા કે ચૂકી ગયા? કારણ કે તમે અગર એના બોસ રહેવાના જ હો કે હા. એ તમને પૂછવાનો જ હોય, ના, એ તો એક બોસ છે, એક તમને એક જગ્યા મળી છે અને એની પાસે કામ જ લેવાનું છે, એના માટે તો બોસ બનાવ્યા છે. શું તો બરાબર છે. પછી એ તો તમારી ડ્યુટીમાં આવે છે કે દરેક પાસેથી કામ લેવું, કેવી રીતે લેવું, બધું ડ્યુટીમાં છે કે નહીં? બરાબર છે, શું બરાબર છે. એ તો તમારી ડ્યુટીમાં આવે કે નહીં? આવે એ તો કડક થઈને કામ લેવું પડે. આપણી અંદરની ભાવના શું છે કે કેમ કરીને એનું સારું થાય, કેમ કરીને આગળ વધે, એટલું જ છે. પછી એ આગળ નથી વધતું કે નથી થતું એ એની જવાબદારી છે. હવે તમારો ભાવ તો છે સારું કરવાનો, હા પણ તમે જે હિસાબે કામ કરાવડાવો છો એ સામેવાળા વ્યક્તિને નથી ફાવતું કે યોગ્ય નથી પડતું, એ કારણે એને તમારા માટે વેર ઊભો થાય કે ગુસ્સો આવે, જે બી થાય. હવે એ તમે કરાવડાવો છો એમ ભાઈ કે તમારો તો ભાવ સારો જ છે, તમારો આશય સારો જ છે એમ. એને ગમે કે ના ગમે આપણે નથી જોવાનું. એ તો જે ઓફિસમાં જે કંઈ કામ છે તો એને બતાવવું જ પડશે ને. તો એને નથી ગમતું ને આપણે ના બતાવીએ તો કેમનું થશે? ચાલશે કેવી રીતે? Yep. ચાલે જ નહીં. બરાબર છે. આજે કેવું હોય કે એક મને તારી પર વિશ્વાસ છે અને મારે કંઈક જરૂરિયાત પડી હા. એટલે મને એમ હશે કે ભાઈ આ કૌશલ પાસેથી હું $1,00,000 મારે જોઈતા હશે, મને મળી જશે. મારી એક અંદર સમજણ છે એટલે એ રીતે હું આવીશ તારી પાસે, મારા $1,00,000ની જરૂર છે ને આ છે. પણ હું આવતા પહેલાં મારે બધું વિચારવાનું કે નહીં ભાઈ અત્યારે હું માગું, જોજો ખોલો, અત્યારે હું આ માગું છું તો પહેલાં મારે વિચારવાનું કે એ એની સગવડ હશે તો આપશે, નહીં તો નહીં આપે. મારા તૈયારી સાથે આવવાનું કે નહીં? હા. બરાબર છે. બરાબર. અને તારી સગવડ ના હોય તું ના પાડ, પહેલાં તો મને બધી અપેક્ષા બની મને આપી જ દેશે. તું ના પાડે અને પછી હું દુઃખી થઉં તો એની જારી જવાબદારી છે કે મારી જવાબદારી છે? હે તમારી ખ્યાલ આવે કે નહીં? તો તું મને દુઃખ આપે છે, તારો તો જે વ્યવહાર હતો તારી પાસે સગવડ નથી તો કીધું ભાઈ અત્યારે મારી પાસે સગવડ નથી. બરાબર છે. તો તું મને દુઃખ આપે છે કે મારી અણસમજણ મને દુઃખ આપે છે? અણસમજણ. ખ્યાલ આવે? તો એ જે તમે કામ લો છો તો એને નથી કરવું, એ એની જે સમજણ છે એ એને દુઃખ આપે છે.
તમે તો ડ્યુટી બાઉન્ડ છો કે કામ લેવાનું જ છે, ચાલે જ નહીં ને તો ખરાબ નહીં. શું લાગે? બરાબર. એટલે એની જાતે દુઃખી થાય, એની કઈ આપણી જવાબદારી નથી. આપણે તો જે ડ્યુટી મળી છે એ પ્રમાણે એની પાસે બધું કામ લેવાનું જ છે. નહીં તો તમે બોસ એના માટે બનાવ્યા. તમારી અંડરમાં બધા 50 માણસ કામ કરે છે તો એની પાસે કામ લેવા માટે જ બનાવ્યા છે, અને કેવી રીતે કામ લેવું એ તમારી આવડત છે માટે બનાવ્યા છે. હવે આવડત ના હોય તો તમે બનાવે બોસ? છે કે નહીં બધી વસ્તુ? પછી એ નાથી કામ કરતો તો બધી રીતે કામ લેવું પડે, તો કડક થઈને કામ લેવું પડે. એટલે આ જે આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ આ બધું સંભાવે નિકાલ ના તે, હું દાદાનો પ્રસંગ આપું એ ખબર પડે. આ મંદિર સુરત મંદિર જ્યારે બંધાવવાનું શરૂઆત થઈ ને બધી, ત્યારે દાદા હતા એ વખતે 15-20 દિવસે મંદિરે જાય બધું જોવે કે કેવી રીતે કામ ચાલે છે, શું ચાલે છે. એક વખત ત્યાં ગયા, સુરત મંદિર જોયું છે ને, એ આગળ જે પેલો મોટો ગેટ બનાવ્યો છે અને દાદાના પગલા મૂક્યા છે એ બધી એ વખતે બધી જગ્યા આખી ઓપન હતી. ત્યાં કોઈ રબારીને રહેવા આપી દીધેલું. એટલે પેલો ગાય ભેંસ બધું બાંધીને બધું ઝૂંપડું બાંધીને બધું તૈયાર રેડી થઈ ગયું. અને ત્યાં દાદા આવવાનું થયું અને તરત પૂછ્યું કે આ કોને ઘુસાડે આપણે દાદા કે. તો પેલા શું કે એના પક્ષમાં બહુ લે, દાદા આપણને દૂધ મફત આપે છે. પછી બરાબર છે અટકે એમ કે આજ ના જ કાઢો કે આ લોકોને કઈ નથી, ના માને તો મારી જ કાઢો કે. જો આ દાદાએ જ્ઞાન આપ્યું ને તો એમના શબ્દો જુઓ, તો મારીને ના માને તો કોઈને ગુંડાઓને બોલાવીને મારીને કઢાવો અહીંયા કરતી. આ ઘૂસી જશે તો કરોડ રૂપિયા આપશો તો એને નીકળશે નહીં. પ્રણવભાઈ જુઓ આ દાદાની ભાષા. પછી પાછું બહુ કડક થઈને કીધું આ તમારી થશે કે ભાઈ મારે કરવું પડશે કે. તમે જુઓ હવે આ દાદા પાસે બધું જ્ઞાન છે કે નહીં, સંભાવે નિકાલ, કોઈને દુઃખ ના થાય તે કરવું. તો શું એ દુઃખ આપવા માટે આ કર્યું? આ ખોટી રીતે ઘૂસી ગયો ત્યારે બધું કરવું પડ્યું. ખોટી રીતે ઘૂસી ગયો છે ત્યારે ખ્યાલ આવે કે નહીં તમે? તમે એક આખા વ્યવહાર જુઓ તો ખબર પડે. પણ આપણે શું માનીએ કે ભાઈ નહીં આપણે તો કોઈને દુઃખ નથી આપવું, કોઈને સંભાળ નિકાલ કરો, આપણે કશું બોલવાનું નહીં. ભાઈ ના, એ તો કડક થઈને બોલવું પડે ત્યાં આગળ. એ ડ્યુટી બાઉન્ડ છો. આ પોલીસની ડ્યુટી છે ને, પેલો ચોર પકડાય તો શું કરે ભાઈ? 60 ડિગ્રી વાપરે કે નહીં? તો ત્યાં સંભાવે નિકાલની વાત કરે તો ખ્યાલ આવે કે એવી રીતે નથી. આ અંદરની સમજણ છે કે મારા સંભાવે નિકાલ કર્યો એટલું નક્કી છે. એનો સંજોગ આખો જુદો છે અને એના ભાગે જે ડ્યુટી આવી છે ત્યાં તો એને સિન્સિયર રહેવાનું છે કે નહીં? એટલે આ વિજ્ઞાન જે એક્ઝેક્ટ સમજવું પડશે. એવા સિચ્યુએશનમાં દાદાએ ડ્યુટી બાઉન્ડ છે, પણ જે સર્કમસ્ટન્સ છે એ જેમ છે એમ જાણે છે, પણ એમાં અભિપ્રાય નથી આપતા. ધેટ્સ ધ ડિફરન્સ. ઘણી વખત અમે હા બસ એ જે અભિપ્રાય નથી ક્યાંય, પણ એનું ડિમાર્કેશન ક્યારે રહે કે આ તો જેમ છે એમ જાણીએ, સામેની પ્રકૃતિને જાણીએ કે સિચ્યુએશનને જાણીએ, અને જ્યારે અભિપ્રાય અપાઈ જાય છે એ ડિમાર્કેશન ક્યારે ખબર પડે કે ના. એટલે એ આ બધા સંજોગો આવશે આપણા જીવનમાં. આ બધા સંજોગોમાં બધી ભૂલો પણ થશે આપણી, બધું થશે. એમાંથી જે કન્ફ્યુઝન કાઢવાનું છે એ થતું નથી.
અહીંયા મારી કઈ વીકનેસ છે કે જેનાથી મારો આવો વ્યવહાર થઈ ગયો, મારી કઈ રોંગ સમજણ છે કે જેનાથી આવો વ્યવહાર થઈ ગયો, એ નથી થતું. ખ્યાલ આવે? દાદા ભગવાને છેલ્લા 20 અવતારથી 20 અવતારથી એક સંજોગોમાંથી કન્ક્લુઝન કરતા 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 આખું જ્ઞાન પ્રગટ થયું છે અને એટલું પરફેક્ટ થયું છે. હવે આપણે જ્ઞાન મળ્યું તરત બધું પરફેક્ટ થઈ જાય એવું માનીએ છીએ. ક્યાં થાય? આજે ઇવન આપણે સ્કૂલમાં ભણતા હોય તો બી મેથેમેટિક્સમાં 1 કે 2 જ એક્ઝામ્પલ શીખવાડે ને ટીચર, તો બાકીનું પછી ઘરે આવીને બધું હોમવર્ક કરવું પડે કે નહીં? તારે પરફેક્ટ થાય છે ને, આપણે શું માને કે એમણે શીખવાડી દીધું પરફેક્ટ થઈ ગયું બધું. તો આ 20 સ્વરૂપે આપ્યું છે કે બીજી રીતે આપ્યું છે? આ દ્રષ્ટિ જે આપી છે તો 20 સ્વરૂપે આપી છે, તો એને વિગતવાર બધું સમજવું પડશે કે નહીં? તો એ સમજણ આપણા સંજોગોમાંથી જ, આપણા વ્યવહારમાંથી જ આવશે ને બધી, કે બીજાનો વ્યવહાર જોઈને સમજણ આવશે? તો આપણને કઈ ભલે ભૂલ થઈ પણ એમાં મારી કઈ વીકનેસ છે, મારી કઈ અણસમજણ છે, ખ્યાલ આવે ને? રોજ આવશે એ તો સમજાશે, બીજાના વ્યવહારથી સમજાશે આપણને. કારણ દરેકના સંજોગો જુદા છે, દરેકની સમજણ જુદી છે, બધું જ જુદું છે. તો આપણને જે સંજોગો આવ્યા છે એમાંથી જ કન્ક્લુઝન કાઢવાનું છે, તો જ આપણું પરફેક્ટ થશે ને. ભલે ભૂલ થઈ પણ એ સુધરશે ક્યારે? કે આપણી ભૂલ દેખાશે તો સુધરશે ને. શું લાગે? તારું ઓપરેશન કરવાનું આવે તો કે એને દુઃખ થશે તો એવું લાગે તો શું કરે? તું કાપી શકે કશું? હે કરવું જ પડે. પછી એને 1-2 મહિના એ દુઃખ બધું દુખશે અને આ બધું વિચારે તો સર્જરી કરે ને પછી આ 2 મહિના થશે, 2 મહિના સુધી એના બધી પ્રોબ્લેમ રહેશે એ બધું વિચારે. પહેલો છાપ થઈ ગયો હે પહેલો એ લોકોને પૂછીને કરવા પડે કે પૂછીને પૂછાય જ નહીં તો કરી નાખવું પડે. ના અહીંયા તો પૂછવા પડે તું કરો કે નહીં કરો. ના એ વસ્તુ જુદી છે, એ તો લીગલી એક વસ્તુ થઈ ગઈ, એક વસ્તુ જુદી થઈ ગઈ, એક આખી જુદી વસ્તુ છે. એક વખત નક્કી થયું તો કરવા જ પડે જે થાય. પછી એ કે ગયાસ કરો, પછી તું એમ વિચારે કે આ કર્યા સર્જરી કર્યા પછી એને 2 મહિના સુધી એને ડ્રેસિંગ કરવું પડશે, ત્યાં સુધી આ બધું દુખશે, એટલે બધું થશે તો તું કરી શકે? એનો વિચાર જ નહીં કરો કે નક્કી જ છે. હા કાપી નાખવું પડે. અગાડી પણ ત્યાં પછી આપણે એમ કે એને દુઃખ થશે અને આમ થશે તે થશે. ભાઈ એને દુઃખમાંથી બહાર કાઢવા માટે એને દુઃખ આપવાનું છે. એને ખરેખર આપણે દુઃખ આપતા નથી, એક આપણી ભાવના છે કેમ કરીને એનું સારું થાય એના માટે આ છે. આપણે એડજસ્ટ કરતા તમને અંદર નેગેટિવ થાય એનું શું કરવાનું? આપણે એડજસ્ટ કરીએ અંદર નેગેટિવ વિચારીએ એનું શું કરવાનું? એ એડજસ્ટમેન્ટ જ નથી. આપણે જે માનીએ છીએ કે ભાઈ આપણે એડજસ્ટમેન્ટ લીધું અને જો અંદર નેગેટિવ થતું હોય તો એડજસ્ટમેન્ટ જ નથી. એડજસ્ટમેન્ટ શેના માટે લેવાનું છે? આ નેગેટિવ ના ઊભું થાય એના માટે એડજસ્ટમેન્ટ લેવાનું છે ને. બીજાને એડજસ્ટ ક્યારે થવાનું, કેના માટે થવાનું? આ નેગેટિવ આપણું ઊભું ના થાય એના માટે એડજસ્ટ થવાનું છે ને. એટલે
જેવી સમજણ હશે એવું એડજસ્ટ થવાશે, એવું એડજસ્ટમેન્ટ આવશે. ખ્યાલ આવે? એટલે એડજસ્ટમેન્ટ એક લેવું પડે એક જુદી વસ્તુ છે ને એડજસ્ટ થઈ જવાય એક જુદી વસ્તુ. એડજસ્ટ થઈ જવાશે ક્યારે? જેવી સમજણ હશે. ત્યાં ખરેખર એડજસ્ટ થઈ જઈએ છીએ, આપણે કશું ચાલતું નથી માટે આપણે એને એડજસ્ટ થઈએ છીએ. હે ખ્યાલ આવે ને? હે આપણે માનીએ એડજસ્ટ થઈ ગયા, આપણે આ થવાનું છે ને આના કારણે મને દુઃખ થશે તો સમજીને કરે, બીજું ઊભું થાય. એડજસ્ટમેન્ટ તો લીધું, એકમાંથી નીકળ્યા પછી બીજામાંથી હજી પણ દુઃખ આવે. એડજસ્ટમેન્ટ રાઈટ વે શું એ રીતે મને કોઈ પ્રસંગ આપતો ખબર પડે કઈ રીતે કે છે. કામ કરવા પડે. ટાપ છે, ટાપમાંથી બારે ટાપ છે, ગ્રાસ કાપવાનું કે લોન કરવાનું, પણ ટાપ છે એમાં કર્યું તો ટાપ હશે તો એનું દુઃખ તો આવવાનું છે, તો ત્યાં જઈને એડજસ્ટ થઈ ગયા છે. ટાપ તો છે, પાણીનો ઉપયોગ કરે પછી પણ એનું પછીનું થાક લાગે ને બધું ત્યારે કામ તો કરવું પડે. કોઈ કીધું મમ્મીએ કીધું ડેડીએ કીધું કામ તો કરવું પડ્યું, તો એ પછીનું એનું જે કામ તો કર્યું પણ ઉપરથી પછી થાક લાગી ગઈ, એનું એડજસ્ટમેન્ટ નહીં લેવું ત્યારે સામે. ઓની તાપ માટે કીધું તાપ છે એની માટે એડજસ્ટમેન્ટ લેવું. હવે બીજા બધું જે ઇફેક્ટ જે છે પછી એ સંજોગ એ તો પછી આવે, એનું એડજસ્ટમેન્ટ હજી લીધું તો નથી. એમાં ક્યાં એડજસ્ટમેન્ટ છે? એમાં એડજસ્ટમેન્ટ ક્યાં આવે? એડજસ્ટમેન્ટની વાત જ ક્યાં આવે છે? કહેવા માંગે છે કે થાક લાગ્યો હોય તો બી બીજું કામ હજી ઊભું જ હોય. હા, એટલે થાક્યા હોઈએ તો બી બીજું કામ તો કરવું જ પડે ને. એટલે ખબર છે કે ઘાસ બી કાપવાનું છે ને પેલું કામ બી કરવાનું છે, હા. તો પેલું કામ કરતા પહેલા થાકવાનું એડજસ્ટમેન્ટ કેમ લેવાનું? એક્ઝામ્પલ છે જે સંજોગમાં છે એડજસ્ટમેન્ટ તો લીધું હોય કઈ માં, એટલે કોઈના કહેવાથી એડજસ્ટમેન્ટ લીધું પણ અંદર જે નેગેટિવ ઊભું થાય છે ફોલો અપ એટલે એક નેગેટિવ નો ઓલરેડી તમને માની લીધું. એટલે પહેલા તો એ સમજવું કે આ થાક શેના આધારે લાગે છે. કામ કરવાથી થાક નથી લાગતો, અંદર જે મન બગડ્યું છે એના આધારે, અને એ મન બગડવા સાથે કામ કરીએ છીએ માટે થાક લાગે છે. આમથી થાક નથી લાગતો. મારો સવાલ છે ના પણ એ આ સમજણ હશે તો આ પાછળનો આ ક્વેશ્ચન જ ઉભો નહીં થતા. પહેલા તો જે કામ બતાવે છે એમાં આપણે કરવું નથી, પપ્પાએ કીધું એટલે કરવું પડશે, તારી પોતાની ઈચ્છા નથી. તારી સમજણ કે ભાઈ યાર ના બા સંજોગ આવ્યો છે એટલે એનો નિકાલ આવો. પપ્પાએ કીધું છે માટે કામ નહીં, મારા સંજોગ આવે છે મારે એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે, એ દ્રષ્ટિ હશે તો તને થાક નહીં લાગે. ખ્યાલ આવે? નહીં તો પછી ક્યાં એડજસ્ટમેન્ટ લેવાનું રહ્યું છે? પહેલા તો તને જે આ સંજોગ આવે છે આ બધું ઊભું થાય છે એની પાછળ શું રીઝન છે? આજે દાદા ભગવાન હતા ફક્ત 1 કલાક સુઈ જતા હતા અને 23 કલાક જાગતા હતા, અને બધું જ સત્સંગ ને બધું જ ચાલતું છતાં હંમેશા જુઓ તો કાયમ માટે ફ્રેશ દેખાતા, ક્યારે થાકેલા દેખાય નથી. અમે ખ્યાલ આવે કે નહીં? તો શું હશે એની પાછળ? મારા અમદાવાદમાં હતા તો રાત્રે 12 વાગે ને 1 વાગી જાય, સત્સંગ બધું ચાલતો જ હોય. તો હવે પાછા કોઈ દિવસ એમણે એવું નથી કીધું કે તમે જાઓ, એ શું કે કાલે સવારે વહેલા આવી જજો, કે આ શબ્દ વાપરે. મહાત્મા પાકા 1 વાગે ઘેર નીકળ્યા તો 5 વાગે પાછા હાજર થઈ જાય.
પછી એમની હાજરીમાં ચરણ વિધિ થાય, બધી વિધિ થાય, બધું જ થાય, કન્ટિન્યુઅસ ચાલે રાત્રે 12 વાગ્યા સુધી. ક્યારે થાકેલા જોયા નથી. એની બધી ખબર પડે કે નહીં? આપણને એક સહેજ કામ બતાવે છે, થાકી જઈએ તો શું છે? એ મન બગડ્યું છે માટે થાક છે. આપણી ઈચ્છા નથી અને છતાંય કરવું પડે છે. એ નહીં, અહીંયા મારા ભાગે આ સંયોગ આવ્યો છે ને આ મારા ભાગે જ આવ્યું છે આ કામ, મારે એનો નિકાલ જ લાવવાનો છે, તો ક્યારેય થાક નહીં લાગે. તો આ એડજસ્ટમેન્ટ છે અહીંયા આગળ. ખ્યાલ આવ્યો કે નહીં? આ એડજસ્ટ થયું કે નહીં? છતાં એક બોડી છે તો બી એનું કામ કરે છે, એને થાક લાગે છે તો થોડો રેસ્ટ આપી દઈએ, બીજું શું કરવાનું? એટલે આ વાત એક્સપેક્ટેશનનું વાત. હા એવી રીતે આપણે એક્સપેક્ટેશન ખોટું છે હા એટલે એની લીધે આપણું મન બગડી જાય ને હા બસ એ આવો છે. બસ તું જ મન બગડે ને? એ જે સંજોગો આપણને નથી ગમતું માટે મન બગડે છે ને. એટલે આપણા પ્રમાણે થતું નથી. જ્યાં સુધી આપણે ધાર્યા પ્રમાણે બધું થાય છે ત્યાં સુધી મન નથી બગડતું, ને આપણા પ્રમાણે નથી થતું મારે તરત મન બગડે છે. અને એના જ બધા પછી પ્રોબ્લેમ આવે છે. એમાં ગોઠવણીનું એ ગોઠવવું પડે ને કે ઇફ આઈ ડોન્ટ ડુ ઇટ હુ વિલ ડુ ઇટ. હું ના કરું તો બીજું કોણ કરશે? એક ગોઠવણીનો ના આપણે એ બીજું કોણ કરશે કે નહીં, મારે તો મારા ભાગે આવ્યું છે ને. એમ નહીં, મારા ભાગે ના નહીં તો બધું બતાવે કે મને એકલાને કેમ બતાવે છે, આને કેમ નથી બતાવતા, બધું બતાવશે. એમ નહીં, એટલે એ જ પૂછું છું કે જો બીજું કોઈ હોય ઓપ્શનમાં હા તો વધારે મન બગડે. પણ જો કોઈક વખત એવું થાય કે તમારે જ કરવાનું હોય અને યુ નો તમારું જ એક કામ છે, બીજું કોઈ તો છે નહીં. અહીંયા અમેરિકાના ઘરોમાં તો આજુબાજુ કોણ હોય? ના ના એટલે ચલો હોય ઘરમાં આપણે બીજા હેલ્પ કરવા વાળા હોય છતાં હસબન્ડ વાઈફ ને 2 છોકરા જ હોય. ના ના એવું નહીં એમ નહીં. Most of the houses here are like that. એમને સમજો આ કેવું છે, જેમ આને વાત કરી એના બ્રધર બી છે, બીજું છે, બરાબર છે ને. એટલે તરત એમ થાય ને કે ભાઈ એને કેમ નથી કહેતા, મને કે છે. બધું બને કે નહીં બધું આવું બધું? એટલે એમાં એ જ કહું છું કે એવું જયારે હોય ઓપ્શનમાં બીજું કોઈ, ત્યારે વધારે મન ઊંચું નીચું થતું હોય. એટલે આપણે જો બધાને એમ જ હોય કે મને કે બધું એને એ હોય કે ના હોય પણ મૂળ એ સંજોગ એને એક્સેપ્ટ થતો નથી માટે મન બગડે છે. એ જે સંજોગ આવ્યો ત્યાં એની દ્રષ્ટિ નથી કે ભાઈ આ મને કેમ મારા ભાગે આવ્યું. કારણ કે મારા ભાગે કેમ આવ્યું તો ભાઈ એ મારો હિસાબ જ છે, મારા હિસાબથી જ મારા ભાગે આવેલું છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો ક્યારે નહીં મન બગડે. સૌથી મોટા મોટી વાત. કારણ કે આપણે જયારે મા બાપ આપણને કહે ને કે આ તું તારો ભાઈ બેસી રહેશે વાંધો નથી, કે બેન હોય તો બેન ના નહીં કરે તો ચાલશે. એટલે એમાં એક્સપેક્ટેશન શું હોય છે કે મા બાપ નું આમાં દરેક માણસ પોતે કેવો ફાધર થશે કે કેવી મધર થશે એનું નાનપણથી એનો એક ચિત્ર હોય કે જયારે મારા છોકરા થશે ત્યારે હું આ નહીં કરું. પોતાની ઉપર જે થતું હોય ને એનું આ અહીંયા આગળ ચાલતું હોય છે. મારા જયારે છોકરા થશે ત્યારે હું મારા મા બાપ મને જે કરે છે એ હું નહીં કરું. એટલે એના ગાઈડન્સ ની સામે મા બાપ ને પરફેક્ટ કરવા બધા જતા હોય છે. તો પડી બધાની આ એક કોમન બિહેવિયર કે મારા મા બાપ એવા પરફેક્ટ હોવા જોઈએ કે મને મારા ભાઈને મને મારી બહેનને ઇક્વલ ટ્રીટ કરે. એટલે પોતે સન થવાને બદલે મા બાપ કેવા હોવા જોઈએ એનું વિચારે. એટલે એ એડજસ્ટમેન્ટ ની એ બેની સાથેનો હિસાબ જુદો છે. લાગે તમે એક છો તો તમારા વાઈફ સાથેનો હિસાબ જુદો છે, છોકરી સાથેનો હિસાબ જુદો છે, છોકરા સાથેનો હિસાબ જુદો છે.
મધર સાથેનો જુદો છે, ફાધર સાથેનો હિસાબ જુદો, બધા ભલે ભલે બધા સાથે રહે છે, છતાંય દરેકનો ઇન્ડિવિજ્યુઅલ હિસાબ છે. શું એટલે જેવો જેવો જેની સાથે હિસાબ હશે એવો એની સાથે વ્યવહાર હશે. છોકરા સાથેનો હિસાબ જુદો છે, છોકરી સાથેનો હિસાબ જુદો છે, બંને સાથેનો વ્યવહાર જુદો જ રહેશે. બીજાને શું લાગશે કે જો આને સારી રીતે સાચવે છે કે આને નથી સાચવતા, બીજાની દ્રષ્ટિમાં આવશે. પછી એને કહેવા વાળા આવું કહેશે એટલે એને દ્રષ્ટિમાં એ પૂછશે પછી કે એની પાસે પેલી દ્રષ્ટિ નથી. ઇન્ડિવિજ્યુઅલી સન ને ડોટર થવાનું પહેલા શીખવું પડે. નહીં આ મારા સન મને જે કીધું એની સામે મને બીજું બી આપતા તો હોય ને. સપોઝ તમારી પાસે કામ કરાવે, હું મારા ફાધરનો દીકરો છું, તો મને પાસે અમુક કામ કરાવ્યું હોય, પણ પછી એ વખતે કામ કરાવતી વખતે ફાધરે એનો 50,000ની ગાડી લઈ આપી હતી અને ગિફ્ટ આપી હતી, એ આપણને દેખાય જ નહીં, એ વખત ના યાદ આવે ને કે એ જ ફાધરે આપણને પ્રેફરન્શિયલી ટ્રીટ બી કર્યા છે. અને નાનો ભાઈ તો હજી નાનો હોય, એને ઠાકરું આપી હોય, જે શીખતો હોય, એટલે એ પેલી દ્રષ્ટિ નથી ને, એની દ્રષ્ટિ નથી કે આ હિસાબ છે, દ્રષ્ટિ નથી ને, એટલે આ બધું દેખાશે. એની સાથેનો હિસાબ જુદો છે, મારી સાથેનો હિસાબ જુદો છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ આમાં પછી ઓકે, મારે કોઈ વાર એવું થાય છે કે સંજોગ આવ્યો છે કરવાનો છે, પછી કોઈ કે મને આમ તને કોઈ કર્યું છે, ક્યારે પૂછે, કરતી વખતે થઈ ગયેલું તો બી પૂછે, પછી કોઈ આવી 5 દિવસ પછી આવીને કે ત્યારે મને વધારે પૂછે. કરતા વખતે કરતું કરી દીધું, બધું થઈ ગયું, કઈ ગયું, કોઈ કે મને ત્યારે વધારે શું કે એટલે તને બતાવે, તમને આ માણસે તમને આમ કહ્યું ને આવી રીતે તમારું બેસિકલી યુઝ કર્યું, આમ એ પછી બોધર થાય, મનમાં વિચાર પણ નહીં આવ્યો ને થયું પણ નહીં હોય. એટલે કોઈ એ રીતે યુઝ કરી શકે એમ છે જ નહીં. ના એ તો છે, પણ આમાં ના એટલે આ એક એક વસ્તુમાં એક એક સમજવું પડશે, ત્યારે આ બધું મન બગડતું બંધ થશે. આ બધા સંજોગોના આધારે આ એક એક સમજણ તારે પરફેક્ટ કરવું, પછી સમજમાં તારે લાવવું પડશે, બધું એક્ઝેક્ટ સમજી લેવું પડશે કે આ સંજોગ આવો છે ને કયા આધારે મને આવ્યો, મારો મિસયુઝ કર્યો તો પણ કયા આધારે કર્યો, એને હિસાબ વગર તો આવ્યું નથી ને. ખ્યાલ આવે નહીં? તો તમને આ લાગે ને, અમને તો બધા ત્યાંથી ઇન્ડિયાથી આવીએ ને તો બધા ઘણા બધા ભડકાવે અમને, તમે આ કપડાં પહેરી ના જતા કે આતંકવાદીઓ બધા હોય ને, શર્ટ ને પેન્ટ પહેરીને જજો કે આટલું બધું વિચિત્ર આવે, શું કરવાનું? ક્યાંય અમને ક્યાંય પ્રોબ્લેમ આવ્યો નથી. જેને આ છે ને એને પ્રોબ્લેમ આવ્યા વગર રહ્યા નથી. ખ્યાલ આવે? કોઈ તો ગમે તે કહી જાય આપણા માટે. આપણને પોતાના માટે શ્રદ્ધા હોવી જોઈએ કે નહીં? પોતાનું અરે ગમે તે કે, ગમે તે, એ તો બધું કે, એ બધું કે. પણ એવું હવે સવાલ તો જુદો છે, એ કહેવાળો તારે ભેગો કેમ નો થયો? એ પણ એ બી સવાલ છે, બીકોઝ 2-3 જણા કે તો એમાં ફરક નહીં પડે. એક માણસ એવી રીતે કે તો એમાં ફરક પડે. એટલે એના માટે આપણને અભિપ્રાય છે બધા, નેગેટિવ અભિપ્રાય બધા પડેલા છે એના માટે. એટલે કંઈ પણ બોલે એ આપણને નેગેટિવ જ લાગશે, અને પેલો નેગેટિવ બોલશે તો સારું લાગશે. નેગેટિવ એટલે એ રીતે નહીં, એની જે વાત તે તમને દેખાય એટલે થયું છે, તમને ખબર પણ છે એટલે થયું છે,
પણ મનમાં જતું નથી થાય આમ થયું છે. આ માણસ બોલશે તે તમને દૂર દેખાશે ને સામેવાળાને ભૂલ પણ દેખાય પછી એ ચાલતું રહે. એટલે બધા અંદર બધા અભિપ્રાય પડેલા છે, બધા એમનીમાં આવતું નથી. અંદર જે બધા અભિપ્રાય પડેલા તરત ત્યાં એ અભિપ્રાય કામ કરશે. એ જ વ્યવહાર બીજો કરશે તો ત્યાં અભિપ્રાય નથી માટે ત્યાં નહીં આવે. એવો જ વ્યવહાર બીજો કોઈ કરશે ને તો આપણને કશું ઊભું નહીં થાય. પેલા જેના માટે અભિપ્રાય પડેલા છે એ જ વ્યવહાર પેલો બીજો એ કરશે તો તરત બધું નેગેટિવ ઊભું થશે. બરાબર? હે એ અભિપ્રાય કેમ ન તોડવાના? આપણે જોઈ જાણીએ ખરા તો તે વખતે આપણને સિચ્યુએશનમાં ઇક્વાલિટી આવી જાય, પણ પછી ફરીથી એ સિચ્યુએશન આવે ને ત્યારે એ જ ફરી અભિપ્રાય ઉભો થાય છે. તો આપણને કેવી રીતના આજે મેં વાત કરી કે પેલા આ હિસાબ સમજાતો નથી. જે કંઈ મને ભેગો થયો છે એ હિસાબથી ભેગો થયેલો છે. અને જે કંઈ બોલે છે આપણું સારું બોલે છે, ખરાબ બોલે છે, જે કંઈ છે એ હિસાબ વગર આવતું જ નથી. એકબીજાનું ઋણાનું બંધ છે. તે હવે જે કંઈ ઋણાનું બંધ આવ્યું છે તેને પૂરું કરવું છે કે આગળ વધારવું છે? તો પૂરું કરવું હોય તો જે આવ્યું છે એને એક્સેપ્ટ કરવું પડશે કે નહીં? શું કહે? ખ્યાલ આવતો? આપણું એક ટાર્ગેટ છે કે મારો ધ્યેય છે કે મારે હવે મોક્ષે જવું છે ને આ સંસારમાંથી મુક્ત થવું છે. તો હું આ જે કંઈ વ્યવહાર કરીશ એની સાથે તે મને અંતરાયરૂપ થશે કે મને આગળ જવા દેશે એ ખબર પડે કે નહીં? એ બેઝ પર આખો ડિસિઝન લેવાનો છે કે નહીં? એ જે કરે મને મંજૂર જ છે. તે કંઈ પણ ગુનો થઈ ગયો છે, ચાલ ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલ થઈ છે એની સજા ભોગવવી પડશે કે નહીં? તો એ સજા નથી ભોગવવી તો ભય છે ને? મને જે સજા થાય હું ભોગવવા તૈયાર જ છું તો કઈ ભય છે? શું કહે? ખ્યાલ આવે કે નહીં? ધન્યવાદ. મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો આપણે એના પર સમજાવો છો. એ તો આપણને આ જ્ઞાની પુરુષ પાસેથી જે દ્રષ્ટિ મળી છે અને 5 આજ્ઞા મળી છે નહીં, બસ એ આજ્ઞા સમજી લેવાની છે. એ આજ્ઞા પ્રમાણે ચાલવાનું, બીજો કોઈ રસ્તો જ નથી. ખ્યાલ આવે કે નહીં? આજે મહાવીર ભગવાને પણ એ જ કીધું ભાઈ આજ્ઞા એ જ તપ ને આજ્ઞા એ ધર્મ. તો ધર્મ અને તપ બંને એમાં આવી ગયું કે નહીં? જ્ઞાની પુરુષે એ જ કીધું ને, આજ્ઞા એ તપ ને આજ્ઞા એ ધર્મ. તો આજ્ઞામાં બધું જ આવી ગયું કે નહીં? અને ફક્ત સમજી જ લેવાનું છે. જેટલી જેટલી સમજણ બરાબર થતી જશે એપ્લિકેશન એની મેળે થઈ જશે. આપણી સમજણ જ રોંગ છે તો એપ્લિકેશન કેવું આવશે? રોંગ જ આવશે. ખ્યાલ? આવડે? આવડે? એકાદ પદ ગવડાય છે કે નહીં? છે તારી પાસે? છે મોબાઈલમાં છે? આપે એને આપી દે. તને ફાવતો તું ગવડાય. હા તો એને આપી દે.
પછી શરૂ કરીએ એ ડાઉનલોડ કરે છે ત્યાં સુધી હું પ્રશ્ન પૂછું. તો દાદાજી એવું કીધું હતું કે અમે બધા અત્યારે બધા અનસર્ટિફાઈડ પેરેન્ટ્સ છે, તો આપણે સર્ટિફાઈડ કેવી રીતે થવાનું? એટલે અનસર્ટિફાઈડ એટલે કઈ રીતે કીધું? એટલે આપણે છોકરા સાથે કેવી રીતે કામ લેવું એ આપણી સમજણમાં નથી. આપણે આપણી વાત ઠોકી બેસાડવા જઈએ છીએ. એને એક વિઝન આપવાનું. હવે વિઝન ક્યારે આપી શકીશું? કે આપણી પોતે સમજી લીધું હશે તો વિઝન આપી શકીશું ને. આપણી સમજણ જ રોંગ છે તો કયું વિઝન આપી શકીશું? ખ્યાલ આવે નહીં? સમજાય વાત? તો પહેલા આપણે સમજવું પડશે કે નહીં? આપણને ખબર છે કે દાંતને થોડું નુકસાન આપણે સમજાવ્યું એને, પણ છતાં એને એ જ વસ્તુ જોઈએ. હા બરાબર. એ એની સમજાવવાની રીત બધી જુદી જુદી હોય. તો મારે એક દાખલો આપું કે મુંબઈમાં એક છોકરો હતો, 10th માં હતો એ વખતે, અને 10th પછી સીધી કોલેજ આવે. હવે ભણે નહીં, સિરિયલ જોવે, મેચ જોવે, પિક્ચર જોયા કરે, ટીવીમાં એ બધું કર્યા કરે. એના ઘરે પછી ફાધર મધર તો એને કડક થઈને વાત કરે ને, એટલે એને લાગણી નહીં કે ભાઈ આ તું બધું બંધ કર, આ વાંચ, આ બધું કરે. કારણ કે એની આખી લાઈફમાં પ્રોબ્લેમ આવે ને, 10th માં ના વાંચે તો એને વધારે પડતું કીધું એટલે એ તો સામો થઈ ગયો છોકરો કે હું નથી વાંચવાનું, તમે થાય કરી લો. એટલે સુધી આવ્યો. એના ફાધરે ભાઈ મને ફોન કર્યો. એ મુંબઈ રહે, હું અમદાવાદ. મને કે આ રીતે વાત કરે છે, તમે જરા વાત કરો. મને એને છોકરાને ફોન આપ્યો. મેં એને બધું પૂછ્યું તને શું શું ગમે? કે મને આ સિરિયલ જોવાનું ગમે, મેચ જોવાનું ગમે, મેચ રમવા જવાનું ગમે, બધું જ ગમે. તો તારે બધું જ કરવાનું. તારે મેચ જોવાની, પિક્ચર જોવાનું, સિરિયલ જોવાનું, બધું જ કરવાનું. હવે જો બધા નહીં જોવાનું તો કહીને જ બેઠા છે, તો હું એ જ વાત કહીશ તો મારું કેટલું સાંભળશે? ખ્યાલ આવે? એને કોન્ફિડન્સમાં તો લેવો પડે કે નહીં? હવે આ કંઈ કુદરતી કે આવું કંઈ ખબર નથી કે મારા આવી રીતે ફોન આવશે ને મારે આવું બધું જવાબ આપવા પડશે ને આ બધું થશે, કે મારું તો કંઈ નક્કી હતું નહીં ને. તો છતાંય કુદરતી આ વાત નીકળી ગઈ જ્યારે. પછી મેં એને કીધું આગળ કે તારું આ જે 10th છે તારું, એ આખી તારી લાઈફનું ટર્નિંગ પોઈન્ટ છે. અહીંયા જો તું સારા માર્ક્સ લાવીશ તો તારે સારી કોલેજમાં એડમિશન મળી જશે અને તારી લાઈફ સરસ બની જશે આખી. અને જો આમાં કંઈ ફેલ થઈશ કે બરાબર માર્ક્સ નહીં આવતો તને કોઈ કોલેજમાં એડમિશન નહીં મળે, તારે આખી લાઈફ સ્પોઇલ થઈ જશે. તારે આખી આ તારી લાઈફ બગાડવી છે કે સારી બનાવવી છે? કે નહીં, લાઈફ તો સરસ બનાવી છે, કોઈ ખરાબ કરવી છે એવું તો કહે નહીં ને. તો મેં કીધું હવે તું શું કરી? મેં એને કશું કીધું તું આમ કરજે કે તેમ કરજે, તો શું હોવું જોઈએ? ના કહેતો તો કે સારા માર્ક લાવવા પડે. તો હવે શું કરીશ? એમ ઇમિડિયેટ એને ડિસિઝન લીધો કે હું 1 કલાક ટીવી જોઈશ, બાકીના ટાઈમમાં વાંચીશ. તો ઓકે મેં કીધું. ખ્યાલ આવે નહીં? એટલે તમે જોઈ હવે એને પોતે ડિસિઝન લીધું, મેં નથી કીધું એને. તો ખાલી એને આ વિઝન મળ્યું તો એને આ ડિસિઝન લીધું ને. શું હવે એને એ જે 1 કલાકનો ટાઈમ છે તો ભાઈ એમાં એને જે ગમે છે કરવા દઈએ તો ફ્રેશ થઈ જાય કે નહીં? 6-7 કલાક એને વાંચેલું હોય અને પછી એને 1 કલાક ટીવી જોયું તો ફ્રેશ થઈ જાય કે નહીં? પછી હું ત્યાં એને એમ કહું કે ભાઈ ના આ તું વિધિ કરજે ને આ પદો સાંભળજે ને એવું કહું તો ચાલશે? ખ્યાલ આવે ને આપણે ક્યાં ભૂલ થાય છે? ના, એને જે ગમે છે કરવા દો.
એ એની મેળે કરશે. નોર્મલી એના 50-55% માર્ક્સ વધારે આવતા નથી કાર્ય. શું એટલે ઘરવાળાને બહુ આશા નથી કે ભાઈ આથી વધારે આવશે. તો એની જગ્યાએ જે 2-3 મહિના જે છેલ્લી મહેનત કરી એના 78% આવ્યા અને સારામાં સારી કોલેજમાં એને એડમિશન મળ્યું. એને પછી ક્યારે ભણવાનું કહેવું નથી પડ્યું. આગળ ગ્રેજ્યુએટ થઈ ગયો અને જોબ પર પણ લાગી ગયો. ખ્યાલ આવે ને? એટલે તમારી પાસે જે વિઝન હશે એ વિઝનના આધારે એનું થશે. ખ્યાલ આવે? ના, એવું નથી. એવું નથી. તમે જે માનો છો એવું નથી. ચલો એને આ સ્વીટ ભાવે છે ને બધું કરે એ પણ એની અન્ડરસ્ટેન્ડિંગ તો છે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? તો એની સામે આ એક બીજું વિઝન મૂકવાનું છે ને. ખ્યાલ આવે? એટલે મૂળ આપણી પાસે વિઝન હશે તો એને પરફેક્ટ આપણે આપી શકીએ. આપણે સમજી લેવું પડશે. એટલે આપણે એને સમજાવી શકતા નથી તો કઈક આપણી વીકનેસ છે, આપણી કચાશ છે. અને એ સમજણ હશે તો કુદરતી રીતે આપણી વાત નીકળી જશે. આજે દાદા ભગવાન જ્ઞાની પુરુષ હતા, આખું બ્રહ્માંડનું જ્ઞાન હતું કે નહીં, પણ છતાં એની પાસે જે કંઈ આવતા હતા બધા અલગ અલગ ક્વેશ્ચન લઈને આવતા હતા કે નહીં, તો એ જે સૂઝ હતી એનો જે ક્વેશ્ચન હતો એ પ્રમાણે એમની વાત નીકળતી હતી કે નહીં, તો એને સંતોષ થઈ જતો કે નહીં? ખ્યાલ આવે? તો હવે આ આખું બ્રહ્માંડનું જ્ઞાન છે તો બીજું કોઈ જ્ઞાન એમને ડિસ્ટર્બ કરે છે? પેલું તો આપણને આપણું નોલેજ જ આપણને ડિસ્ટર્બ કરી નાખે છે. કારણ કેટલા અભિપ્રાય છે કે આમ આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ, આ છે એ બધા જે અભિપ્રાય છે ને એટલે એને આપણે પૂરું વિઝન આપી શકતા નથી. આ ખાવાથી આ નુકસાન થાય, આ ખાવાથી આ થાય, આ થાય. એ દરેકની પ્રકૃતિ જુદી જુદી છે. ખ્યાલ આવે કે નહીં? કોઈને તીખું ના ભાવતું એટલે તીખાથી આ નુકસાન થશે તે થશે એટલે પેલા ખાવા જ ના દે. પેલા પ્રકૃતિ તીખું જ ખાવાની હોય. ખ્યાલ આવે કે નહીં? એટલે એ વસ્તુ એને નુકસાન નથી કરતી. સમજે વાત? એટલે આખું આ સમજી લેવું છે આપણે. એ જે સૂઝ હશે ને તો એને આપણે આપી શકીશું, એનું કામ થઈ જશે. ચલો પદ ગવડાય. ભગવાન અમારો દાદો છે. ચેતવનારો ચલાવનારો ચાલક સૌનો વાલો છે. વ્યવહારી રૂપક હંસાને નિશ્ચય ઉડવા પાંખો છે.
હૃદયે સ્પર્શી સરસ્વતીયા વાણી લાવો અનોખો છે એક જ વાળની ટોચે બિરાજા દુનિયા ભરના શાસ્ત્રો છે સ્વક્ષેત્રે અભિનિવેશિયા નિર્દ્વંદ્વ તે મૂળ આવ્યો છે કોટી સૂરજ જળ જબકી જ્યોતિર્મય બે આંખો છે નિર્વિકલ્પી નિર્ગ્રંથિ જગ બ્રહ્માંડે નાતા તો છે સ્વસ્તિક ન્યાય ફળાદેશી વિતરાગ મણી સાંધો છે આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે જય સચ્ચિદાનંદ બોલો હવે શું વાત કરવાની છે આપણે આગળ આપણી પ્રકૃતિ સુધારી શકે બદલી શકાય પ્રકૃતિ પ્રકૃતિને જાણી શકાય પ્રકૃતિ એટલે શું વીંટાયેલી વસ્તુ વીંટાયેલી વસ્તુ હવે આમ વીંટાઈ તો આમ ઉકલે બસ એટલું જાણવાનું છે કારણ કે આપણે જોજો આપણે આપણા વ્યવહારમાં જોઈશું ને એકની એક વસ્તુ આપણે જ્યારે બીજાને કહેતા હોઈએ છીએ પણ એ વસ્તુ એના ધ્યાન પર એ લેતા જ નથી હોતા એ એની રીતે કરતા જ હોય છે એટલે એ પ્રકૃતિ છે શું છે પ્રકૃતિ અને ત્યાં જ નિકાલ છે ને દરેકની પ્રકૃતિ અલગ હશે કે નહીં હોય દરેકની અલગ છે ને હવે આપણે આપણા પ્રમાણે પેલાને ચલાવવા જઈએ અને એના પ્રમાણે આપણને ચલાવવા જાય એટલે નહીં વર્ક થાય એટલે પ્રકૃતિ
પ્રકૃતિને ખાલી જાણવાની છે. અને પ્રકૃતિ જાણી ક્યારે કહેવાય? ઓપિનિયન ના અપાય. આપણે ક્યાં કાચા પડીએ છીએ? પ્રકૃતિ જાણવા જતા પ્રકૃતિને પ્રકૃતિ તરીકે નથી જાણતા અને ઓપિનિયન આપી દઈએ છીએ. બીજા કોઈની પ્રકૃતિ આપણે સુધારી ના શકીએ, બદલી ના શકીએ, પણ આપણી પ્રકૃતિ જો બીજાને ના ગમતી હોય તો આપણે આપણી પ્રકૃતિ બદલી શકીએ છીએ. એડજસ્ટ થઈ શકીએ આપણે. પ્રકૃતિ બદલવાની વાત નથી, એડજસ્ટ થઈ શકીએ આપણે. બદલાતી નથી, આપણે એડજસ્ટમેન્ટ લઈએ છીએ. જેમ મહેન્દ્રભાઈને ખીચડી કઢી ખાવી છે, મારે મેક્સિકન ખાવું છે. હવે ખીચડી કઢી એમની પ્રકૃતિ છે, મેક્સિકન ખાવું એ મારી પ્રકૃતિ છે. એટલે ખીચડી કઢી તો ઇન્ડિયા જઈને ખાઈશું ને. હે